આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક ટેન્ક શરૂ કરશે. સંશોધન માટે દેશના હિતને તરફેણના ઉદ્દેશ્ય સાથે 100 કરોડના ભંડોળથી ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન ઊભું થશે. અન્ય એક સમાચાર છે. અમિતાભને લતા મંગેશકર એવોર્ડ. બિગ બીએ કહ્યું, હું લતાજીને માતા સરસ્વતીના રૂપમાં યાદ કરું છું. મરાઠી કવિતા સંભળાવી. મન મેં ને રણ મેં વસતા હાજીપીર વલી. આ શીર્ષક હેઠળ કચ્છમિત્ર લખે છે, પાવરપટ્ટી અને ખુલ્લા રણમાર્ગનો વિસ્તાર સેવા કેમ્પથી રાત દિવસ ધમધમે છે. ધોમધકતા તાપ અને ધૂળની ઉડતી ડમરીઓ વચ્ચે આસ્થાના ડગ હાજીપીર બની અગ્રેસર. પદયાત્રીઓના પ્રવાસનથી નાના મોટા વાહનોનો પણ ધસારો જોવા મળ્યો. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે, અંતે નાળાની સફાઈનું મુહૂર્ત નીકળ્યું ખરું. ઠેકો આપ્યા વિના વાર્ષિક ભાવે રાખેલા જેસીબીથી કામ શરૂ કરાયું. મુખ્ય 62 જેટલા વેણો સાફ ન થાય ત્યાં સુધી સફાઈ ચાલુ રહેશે. પુલિયા પાસેના ફૂટપાથની મરમ્મતની તસદી પણ ન લેવાઈ. ભુજ ફ્રન્ટ પેજ પર વધુ એક સમાચાર છે. ભુજ મુંબઈની ફ્લાઇટ દરરોજ ફૂલ. એરપોર્ટ પર એક જ સ્ક્રીનિંગ મશીનના કારણે પ્રવાસીઓની રોજિંદી લાંબી કતાર. સિક્યોરિટી ચેક-ઇનમાં વિલંબથી મુસાફરોને 2 કલાક સુધી લાઇનમાં ઊભવું પડે છે. 186 પ્રવાસીઓની ક્ષમતા સાથેનું વિમાન ઉડાન ભરે છે, પણ સુવિધાના અભાવથી નારાજગી ફેલાઈ. ફ્લાઇટ અડધો કલાક સુધી લેટ થાય છે. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને સમાચાર છે, માનસિક રોગ એ કોઈ કલંક નથી, સામાન્ય રોગ જેવો જ છે, સંકોચ વિના સારવાર જરૂરી. ગજવાણી નર્સિંગ કોલેજમાં માનસિક આરોગ્ય પર પરિસંવાદ યોજાયો. અમેરિકાના તજજ્ઞોએ ઉપસ્થિત રહીને નર્સિંગ કોલેજના યુવાનોને માર્ગદર્શન આપ્યું. હું મનોજ સોની. સંદેશની હેડલાઇન છે કે કેસથી માંડી ચુકાદાની માહિતી હવે વોટ્સએપ પર. સુપ્રીમ કોર્ટનું ક્રાંતિકારી પગલું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની પહેલ પર સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વોટ્સએપ સર્વિસનો આરંભ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે વોટ્સએપ મેસેજને સુપ્રીમ કોર્ટની આઈટી સેવાઓ સાથે જોડીને ન્યાય સુધીની પહોંચને મજબૂત કરવાની પહેલ શરૂ કરી. ભુજ વિધાનસભાના 2,97,000 લોકો લોકસભામાં મત આપશે. તમામ 304 બૂથ ઉપર 1520 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાશે. આગામી 7મી મેના મતદાન પ્રક્રિયા. મતદાર જાગૃતિ માટે 31 સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમોની કામગીરીની ચૂંટણી તંત્રે સમીક્ષા કરી. લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર તબક્કાવાર કરી રહ્યું છે બેઠક. ઔદ્યોગિક એકમોના કામદારો મહત્તમ મતદાન કરે તેવી કામગીરી કરવા અનુરોધ કરાયો. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે સિનિયર સિટીઝન અને વિકલાંગ મતદારોનું ઘર બેઠા મતદાન શરૂ. રાપર બેઠક ઉપર મતદાનની પ્રક્રિયાનો આરંભ. આ બેઠક ઉપર 169 સિનિયર સિટીઝનો અને 40% જેટલી વિકલાંગતા ધરાવતા મતદારોનો સમાવેશ કરાયો છે. પત્નીના સ્ત્રીધન પર પતિનો અધિકાર નથી, વાપર્યું હોય તો પરત કરવું પડે. સુપ્રીમ કોર્ટ. કેરળમાં પતિને ₹25 લાખ, પત્નીને ચૂકવવા આદેશ. સ્ત્રીધન એ પતિ અને પત્નીની સહિયારી મિલકત નથી. પત્ની સ્ત્રીધન પોતાની મરજી પ્રમાણે વાપરી શકે. બેંગાલુરુના પરાજયનો સિલસિલો આખરે અટક્યો. હૈદરાબાદ સામે 35 રનથી વિજય. કોહલીના 51 અને પાટીદારના 50 રન. બેંગાલુરુના બોલરોએ અસરકારક દેખાવ કર્યો. 207ના ટાર્ગેટ સામે હૈદરાબાદના 171 રને 8 વિકેટ. હૈદરાબાદની 4 વિજયની કૂચનો અંત. હું રીતુ ભટ્ટ. વિશ્વ સ્કીપિંગ ડે. જાડાપણું, મેદસ્વીપણું, શરીરમાં ચરબી વધુ હોવી, અડધી દુનિયાના લોકો આ તકલીફથી પીડાય છે અને જાત જાતની અને ભાત ભાતની દવાઓ શરીર ઉતારવા માટે લે છે. જીમમાં જાય છે, રમતો રમે છે, ખોરાકમાં ધ્યાન ક્યારેક આપે છે. ત્યારે 26મી એપ્રિલ એ વિશ્વનો દોરડાકૂદ દિવસ છે અને દોરડાકૂદની રમત
નાનકડી બાળાઓ, નિશાળમાં ભણતા છોકરાઓ અને મોટા ભાગના ભારતીયો નાનપણમાં તેનો અનુભવ કર્યો હોય છે. આ દોરડા કૂદથી પણ વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે અને શરીરની ચપળતા અને આરોગ્ય સુધરે છે. સૌ શ્રોતાઓને વિશ્વ દોરડા કૂદ દિવસની શુભેચ્છાઓ. હું જીતેન્દ્ર બગ્ગા. એનડીટીવી સ્પોર્ટ્સના સમાચાર. ભારતના સ્ટાર યશસ્વી જયસ્વાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે ફટકારી સદી. આઈપીએલમાં ફરી પાછા પોતાના ધુઆધાર ફોર્મમાં. ચંદનની સુગંધ અને હીરાની ચમક આખરે કેટલો સમય છુપાય. હેવરમાં આજે વાત કરશું યશસ્વી જયસ્વાલની. આઈપીએલ 2024માં યશસ્વીનું ખરાબ ફોર્મ એના માટે સમસ્યા બની ગયું હતું, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં યશસ્વી જયસ્વાલે ધમાકેદાર સદી ફટકારી રાજસ્થાન રોયલના વિજય રથને આગળ ધપાવ્યો. જયસ્વાલે 66 બોલમાં 104 રન કરી મુંબઈ ઇન્ડિયન્સના બોલરના હાલ બેહાલ કરી નાખ્યા. સદી ફટકાર્યા બાદ યશસ્વી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન બ્રાયન લારાને ભેટી પડ્યો, જેનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો ખૂબ વાયરલ થયો છે. યશસ્વી જયસ્વાલ કહે છે કે આ મારા માટે ગૌરવની ક્ષણ છે. લારાએ કહ્યું, તેણે ઘણી જવાબદારી, ઘણી પરિપક્વતા દર્શાવી છે અને હું તેને પાછો ફોર્મમાં જોઈને ખૂબ જ ખુશ છું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.